બોડેલી મેઇન બજારમાં ચિલ્ડ્રન્સ વેરની દુકાનમાં ભીષણ આગ, દુકાનની સામગ્રી થઈ બળીને ખાખ। માર્કેટ યાર્ડના બંબા બંધ હોવાને લઈને વેપારીઓમાં ભારે રોષ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલી શહેરના મેઇન બજારમાં આવેલી ચિલ્ડ્રન્સ વેરની દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા દુકાન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી। સવારે આશરે 5:30 વાગ્યાના સમયગાળામાં આગની ઘટનાની જાણ થતાં જ ગામના યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। દુઃખની વાત તો એ રહી કે ગુજરાતમાં પ્રથમ નંબરની આવક ધરાવતા માર્કેટ યાર્ડના 2 ફાયર બંબા બંધ હાલતમાં હોવાનું સામે આવતા યુવાનો તથા નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। આગજનીની ગંભીરતા ધ્યાનમાં લઈને જાંબુઘોડા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ફાયર ફાઇટરની ટીમે ઝડપથી કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લીધી અને આજુબાજુની દુકાનો સુધી આગ ફેલાતી અટકાવી અને મોટી દુર્ઘટના ટાળી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ જો સમયસર ફાયર બ્રિગેડ ન પહોંચી હોત તો આગ અન્ય દુકાનોમાં ફેલાઈને ભારે નુકસાન સર્જી શકત। હાલ આગ કાબુ લેવામાં ચોક્કસ જાણી શકાયું નથી। સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને લઈને વેપારીઓ અને નગરજનોમાં ચિંતા સાથે તંત્ર પ્રત્યે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। આજ રોજ બોડેલીમાં વહેલી સવારે આગ લાગતા દુકાનમાં ચિલ્ડ્રન વેરની દુકાન હતી, એમાં ભયંકર આગ લાગી હતી અને સ્થાનિક લોકોએ ઘણી જહેમત ઉઠાવીને આગને બુઝાવી છે અને પાછળ પબ્લિક હોસ્પિટલના પાઇપ લગાડીને બધા હાથોહાથ ગામના લોકો લાગ્યા। રહીશોએ જાતે મહેનત કરીને પોતાના જીવને જોખમમાં નાખીને આગને બુઝાવી કે બીજી દુકાનોને કે બીજી પબ્લિકને કોઈ નુકસાન ના થાય। અને બોડેલી નગરપાલિકા હોવા છતાં પણ અહીં આગળ બંબાને ફોન કરતાં 2 કલાક લગીને બંબો આવ્યો નહીં અને રહીશો પરેશાન થઈ ગયા। આગ બિલકુલ એમ જ્વાલામુખીની જેમ ભડકવા માંડી ત્યારે પબ્લિકે પોતે જીવનો જોખમ લઈને આ આગને બુઝાવી છે। અને આવી નગરપાલિકા હોય ને એપીએમસીમાં કોઈ સુવિધા બંબાની હોય ના અને જાંબુઘોડાથી 2 કલાકે એ બંબો આવી રહ્યો એ બહુ દુઃખવાળી વાત છે। અને આ પબ્લિકની કોઈ સેફટી નથી કે ભાઈ આ એપીએમસીમાં આટો કાર્યકર્તાઓ બધા કામ કરી રહ્યા છે પણ બંબાની કોઈ સુવિધા છે નહીં। એટલે વહેલી તકે નગરપાલિકા છે તો બોડેલીમાં કોઈ મોટો અકસ્માત ના થાય એટલા માટે પાણીની બંબાની વ્યવસ્થા તાત્કાલિક અને આ વ્યવસ્થા કરવા જેવી છે જેથી આગનો આ સામનો કરી શકાય। આજ રોજ છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં સવારે 6:30 કલાકે ટોલ ફ્રી નંબર 112 દ્વારા એક એવી વર્તી મળતા કે બોડેલીના મેન બજારમાં ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ પાસે એક રેડીમેડ ચિલ્ડ્રન ગવર્મેન્ટ દુકાનમાં આગ લાગેલ હોય, જે છોટાઉદેપુર ફાયર બ્રિગેડની ટીમ ફર્સ્ટ રિસ્પોન્સ માટે તાત્કાલિક ઘટના સ્થળ પર નીકળી તેમજ અમારા કંટ્રોલ રૂમ દ્વારા નિયર બાય આજુબાજુના જે ફાયર વ્હીકલ્સ જે જગ્યાએ અવેલેબલ છે આપણા છોટાઉદેપુર દ્વારા જે રખાયેલ હોય, જેમ કે સંખેડા એપીએમસીનું ફાયર મિની ટેન્ડર તેમજ જાંબુઘોડાનું મિની ફાયર ટેન્ડર અને છોટાઉદેપુરની ફાયર ટીમ દ્વારા સાથે મળી એકબીજાને કોર્ડિનેટ કરી આગ મોટી એવી આગની હોનારત થતાં બોડેલીની અંદર અમે તાત્કાલિક ધોરણે આગને અટકાવેલ છે। આગ અમને ટોલ ફ્રી નંબર 112 દ્વારા જાણવા મળે કે 6:33 કલાકે જેવું અમને વળતી મળેલ છે, તો અમે તાત્કાલિક ધોરણે એનો રિસ્પોન્સ લે નિયર બાય ફાયર વ્હીકલનો પણ કોન્ટેક્ટ કરી અને આગને મોટી હોનારત થતાં આજ સ્થળ પર આવી આગને કંટ્રોલ કરી આજુબાજુ હોસ્પિટલ હોય તેમજ તમામ અન્ય દુકાનો હોય તેને બચાવી લીધેલ છે।